શરૂઆત સ્થાનિક સ્વરાજના જંગની કરીએ, જ્યાં ભાજપ પાર્લામેન્ટરી બેઠકનો આજે બીજો દિવસ છે. માફ કરજો, ત્રીજો દિવસ છે આજે 6 મહાનગરપાલિકાના ઉમેદવારો મુદ્દે ચર્ચા કરવામાં આવશે. અમદાવાદ, સુરત, રાજકોટના ઉમેદવારો મુદ્દે મંથન થશે. તો ભાવનગર, જામનગર, વડોદરાના ઉમેદવારોની ચર્ચા કરાશે. 2 દિવસ તમામ પંચાયતોના ઉમેદવારોની ચર્ચા પૂર્ણ કરવામાં આવી, જ્યારે હવે મહાનગરોની ચર્ચા બાકી છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ગયા છે. નિર્મલ, આજે ભાજપ ઉમેદવારોની જાહેરાત કરી શકે તેવી શક્યતાઓ? બિલકુલ, સતત 3 દિવસથી આ પ્રક્રિયા ચાલી રહી છે. આ ત્રીજો દિવસ છે કે જેમાં નિવાસસ્થાને બેઠકની શરૂઆત થશે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે કે જેમાં 2 દિવસ સુધી વિવિધ અલગ અલગ પંચાયતોની ચર્ચા કરવામાં આવી, જેમાં જિલ્લા પંચાયતનો પણ સમાવેશ થાય છે. સાથે જ કુલ જે 15 મહાનગરપાલિકા છે તે પૈકીની 9 મહાનગરપાલિકાની ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. હવે જે બાકી રહેલી 6 મહાનગરપાલિકા છે, જેમાં અમદાવાદ, ભાવનગર, સુરત, રાજકોટ, વડોદરા સહિતની 6 મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. આ તમામ મહાનગરપાલિકા અંતર્ગત ઉમેદવારોના નામો પર અંતિમ મહોર મારવાની પ્રક્રિયા આજરોજ હાથ ધરવામાં આવી શકે છે. સાથે જ ઉમેદવારોની યાદી હજી એક પણ જાહેર કરવામાં આવી નથી. જોકે 11 તારીખે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે, એટલે સ્વાભાવિક છે કે આજના દિવસથી તો ભારતીય જનતા પાર્ટી યાદી જાહેર કરી શકે જ છે, તે પ્રકારની પ્રબળ સંભાવના છે. અત્યારે આજરોજથી ઉમેદવારી માટેના જે નામોની યાદી છે તે ભારતીય જનતા પાર્ટી જાહેર કરી શકે છે, એટલે ઉત્સુકતા પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે છે, જે ટિકિટ વાંચુકો છે, તેમાં વધારે જોવા મળી રહી છે. આભાર માહિતી માટે.